જાનથી મારીને પણ બની ગયા જરા ધમકી આપે. હવે આ એફઆઈઆરમાં મારે કઈ લેણા દેણા નથી, તેમ છતાં પણ મને ખંડોવી દીધો. મારું નામ ખોલી નાખ્યું 4 કોઈલા મેં 5માં. તમારી પર ખોટી આ ફરિયાદ કરવામાં આવી, તમને ફસાવવામાં આવતો એવું લાગે? હા, 100%. ક્યાં ઇતિહાસનું પરિવાર કામ કરતા? બસ મેં તમને કીધું ને, જિલ્લા પોલીસ વડાને અમારા જયરાજસિંહ જાડેજાની સૂચનાથી થાય છે, કારણ કે અમે ત્યાં એની સાથે નથી, અમે અમારા સમાજ સાથે છીએ એટલા માટે. જાપ્તામાં હતા એ સમયે એને બંધારણીય હકોથી દૂર રાખવામાં આવ્યા હતા. જે ગુનાઓ એની ઉપર હતા એના માટે જોગવાઈ છે કે એને તમારે નોટિસ આપવી પડે, વકીલ રાખવા માટે એને છૂટ હોય, એના પરિવાર સાથે વાત કરવા માટે એને છૂટ હોય. પરંતુ આ બધું જ કંઈ પણ કર્યા વગર એમને ઉપર એટલું પ્રેશર કરવામાં આવ્યું હતું પોલીસ તંત્ર દ્વારા ગોંડલની, કે આ 2-4 લોકોના નામ તું લઈ લે, આ તું નામ લઈ લઈશ તો અમે તને છોડી દેશું, જો તું નામ નહીં લે તો પછી તને એને પિયુષભાઈ જે પ્રમાણે મને વાત કરી એ પ્રમાણે કે તને પણ અમે પાસા અને ગુજસીતોક જેવા ગુનામાં દાખલ કરીને તારી જિંદગી ગોટે ચડાવી દેશું, એવું પોલીસ તંત્ર દ્વારા એને ધમકાવવામાં આવ્યું.